आईपीएल में ड्रीम 11 पर सट्टा लगाकर कर्ज में डूबे युवक ने की मोपेड चोरी। OLX पर बेचते समय वलसाड पुलिस ने दबोचा। वलसाड शहर पुलिस ने पेट्रोलिंग के दौरान मिली एक गुप्त सूचना के आधार पर मोपेड चोर को गिरफ्तार किया है। आरोपी ड्रीम 11 ऐप के जरिए आईपीएल मैचों में सट्टा लगाकर कर्ज में डूब गया था, जिसके चलते उसने चोरी का रास्ता अपनाया। पुलिस को जानकारी मिली थी कि एक व्यक्ति चोरी की गई एक्टिवा मोपेड नंबर GJ15DP6278 के साथ वलसाड की ओर आ रहा है। इस पर पुलिस ने अलग अलग टीमें बनाकर वलसाड के छिपवाड़ ब्रिज के पास जाल बिछाया और आरोपी को रंगे हाथों पकड़ लिया। गिरफ्तार आरोपी की पहचान अभिषेक दिनेश रायठा के रूप में हुई है, जो वलसाड और सूरत के अलावा मुंबई का भी निवासी है। पूछताछ में उसने कबूला कि उसने 1 मई 2025 को वलसाड स्थित सरवानी रेसिडेंसी की पार्किंग से एक्टिवा चोरी की थी। पुलिस ने जब मोपेड की मालकिन गायत्रीबेन उत्पल भाई से संपर्क किया तो उन्होंने चोरी की पुष्टि की। इसके अलावा आरोपी OLX पर एक अन्य चोरी की गई मोपेड नंबर GJ05HU6301 को बेचने की कोशिश कर रहा था, जो 1 मई को सूरत के अडाजन इलाके से चोरी हुई थी। पुलिस ने आरोपी से 2 मोपेड और 2 मोबाइल जब्त किए हैं, जिसकी कुल कीमत करीब 90,000 रुपये है। आरोपी के खिलाफ वलसाड और अडाजन पुलिस थानों में केस दर्ज। भाई चाला गरम ગઈકાલ તારીખ 7/5/2025ના રોજ વલસાડ સિટી પોલીસ યુનિટી પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એમને બાતમી મળે કે છીપવાડ ગરનાળા પાસે એક ઇસમ સફેદ કલરનું ચોક્કસ એક નંબરનું એક્ટિવા નીકળનાર છે, જે એક્ટિવા ચોરીનું છે. જે બાતમી આધારે એ ઇસમને પકડીને એની પૂછપરછ કરતા એ પોતાનું એક્ટિવા જણાવેલ, પરંતુ એના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સરવાની એપાર્ટમેન્ટ તિથલ રોડના એક બેન છે એમનું જણાઈ આવેલ. જે બેનની સંપર્ક કરી પૂછપરછ કરતા એ બેને જણાવેલ કે તારીખ 1/5/2025ના રોજ તેઓ પોતે પોતાનું એક્ટિવા ઘર નીચે મૂકી બીજે રહેવા જતા રહેલા હતા, જેથી અત્યારે બીજા ઘરે જ રહે છે, જેથી એક્ટિવા ત્યાં છે કે એને ખબર ન હતી. અને ત્યારબાદ એમણે પોતાના એક્ટિવાની ખબર કાઢતા એક્ટિવા ચોરીનું જાણવા મળેલું. ચોરાઈ ગયેલાની એમણે વલસાડ પોલીસમાં ફરિયાદ આપેલી. જેવા ફરિયાદ દાખલ કરી આ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. જે દરમિયાન એણે એક બીજું એક્ટિવા OLX પર વેચવા મૂકેલ, જે એક્ટિવા ડીઓ હતું. એ એક્ટિવાના નંબર આધારે તપાસ કરતા એ એક્ટિવા સુરતના રાંદેરનું જણાવેલ, જેથી રાંદેર પોલીસ સંપર્ક કરતા ત્યાં પણ એક્ટિવા ચોરી થયેલાનું જાણવા મળેલ. જેથી આ બંને એક્ટિવા અને મોબાઈલ ફોન BNSS કલમ 106 મુજબ કબજે કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ચોરીના રવાડે કઈ રીતે કરેલો અને એનું મુખ્ય કારણ શું કહે છે? પ્રાથમિક તપાસમાં શું પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ વ્યક્તિ IPLમાં જે ગેમ ચાલે છે એ ગેમમાં ડ્રીમ 11 ગેમમાં અમુક પૈસા હારી ગયેલો, જેથી એ પૈસા રિકવર કરવા માટે આ રવાડે ચડેલો, એવું જ તપાસમાં ખુલેલું છે.